છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 18 ફેબ્રુઆરી 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. સૌથી પહેલાં વાત કરીએ તો પુડુચેરી એટલે કે પોંડિચેરી, એનું નવું નામ હવે થઈ ગયું છે પુડુચેરી. પુડુચેરીના જે એલજી લેફ્ટનન્ટ ગવર્નર જે છે અત્યારે ચર્ચામાં છે. શા માટે ચર્ચામાં છે? તો કે પુડુચેરીના અત્યારે ગવર્નર લેફ્ટનન્ટ ગવર્નર જે હતા એ હતા કોણ? તો એ હતા કિરણ બેદી. કોણ હતા? કિરણ બેદી. પરંતુ એમને હવે કાઢી નાખેલા છે અને એમની બદલે એક નવા વ્યક્તિ આવી ગયેલા છે. પહેલાં તો આ જે પુડુચેરી શું છે? તો એ એક યુટી છે. યુટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ. શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ છે. કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર શાસન કરવાનું કાર્ય કોણ કરે? ત્યાં શાસન કરવાનું કાર્ય એ એડમિનિસ્ટ્રેશન વહીવટનું કાર્ય જે છે એ ગવર્નર અથવા તો લેફ્ટનન્ટ ગવર્નર કરે. ગવર્નર અથવા તો લેફ્ટનન્ટ ગવર્નર કરે અથવા તો એડમિનિસ્ટ્રેટર કરે. બરાબર. ગવર્નર જનરલી રાજ્યમાં હોય. ગવર્નર ક્યાં હોય? ગવર્નર જે છે એ રાજ્યની અંદર હોય. જે યુટી હોય યુનિયન ટેરિટરી એની અંદર લેફ્ટનન્ટ ગવર્નર હોય અથવા તો એડમિનિસ્ટ્રેટર હોય. પરંતુ ત્યાં ઓરિજિનલમાં શાસન કોણ કરે? ઓરિજિનલમાં આ શાસન કરે, પરંતુ આમની નિમણૂક કરવાનું કાર્ય રાષ્ટ્રપતિ કરે. હકીકતમાં કેન્દ્ર શાસિત પ્રદેશો હોય ત્યાં ડાયરેક્ટ કેન્દ્રનું શાસન હોય એટલે કે અહીંયા રાષ્ટ્રપતિ શાસન કરતા હોય. પરંતુ રાષ્ટ્રપતિ ખુદ કંઈ બધે શાસન કરવા જાય નહીં. રાષ્ટ્રપતિ બોસ કહેવાય, એ ખુદ જાય નહીં, એ એમના માણસો રાખે. તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એ કાં તો એલજીને રાખે કાં તો એડમિનિસ્ટ્રેટરને રાખે. તો પુડુચેરીની અંદર એલજીને રાખેલા હતા, લેફ્ટનન્ટ ગવર્નરને રાખેલા હતા. પુડુચેરી એક એવું કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જ્યાં પોતાની વિધાનસભા પણ છે. પોતાની વિધાનસભા હોય એનાથી શું થાય? મતલબ કે આ એક રાજ્ય જેવી જ વસ્તુ થઈ જાય. એક પ્રદેશ હોય, બરાબર. અહીંયા પોતાની વિધાનસભા મતલબ કે ત્યાંના લોકો મત આપી અને લોકોને ચૂંટી અને મોકલતા હોય, બરાબર. એટલે કે વિધાનસભા આપણે કેમ ગુજરાતમાં વિધાનસભા છે જ્યાં આપણે 182 સીટ છે, મતલબ કે આપણે 182 જણા જે છે 182 એમએલએ એને આપણે મત આપી અને મોકલવી છે આપણી માટે. એ અહીંયા કાનૂન ને એ બધું બનાવે. તો પુડુચેરીની અંદર પણ વિધાનસભા છે, મતલબ કે પુડુચેરીના લોકો જે છે અહીંયા લોકોને મોકલે છે, બરાબર. એમના પ્રતિનિધિત્વને મોકલે છે. શાસન કોનું છે? રાષ્ટ્રપતિનું, પરંતુ એલજી દ્વારા ચલાવે છે. ડાયરેક્ટ શાસન કોનું? રાષ્ટ્રપતિનું, પરંતુ એમને આ માણસો મૂકેલા કોને? એલજીને. અત્યારે અહીંયા એલજી કોણ હતા? કિરણ બેદીને કાઢી નાખેલા છે. કિરણ બેદી એ જ વ્યક્તિ કે જે ભારતના પ્રથમ મહિલા આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસના ઓફિસર હતા એ, બરાબર. એમને કાઢી નાખેલા છે. તો અત્યારે અહીંયા કોણ છે? તો અત્યારે તેલંગાણાના જે ગવર્નર હતા, તેલંગાણાના ગવર્નર કોણ હતા? તો તમિલસાઈ સુંદરરાજન એ તેલંગાણાના ગવર્નર છે તે એને વધારાનો ચાર્જ આપી દીધો. તો આ જે તમિલસાઈ સુંદરરાજન એ તેલંગાણા અને પુડુચેરી બંનેના અત્યારે એલજી લેફ્ટનન્ટ ગવર્નર છે. હવે એલજીને કયા પાવર મળે એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. પુડુચેરીના એલજીને કયા પાવર મળે એ જોઈએ. લેફ્ટનન્ટ ગવર્નર ઇઝ અ યુનિયન ટેરિટરી. પુડુચેરી એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ખબર પડી ગઈ. અને આનું જે ગવર્નન્સ, આનું વહીવટ જે છે એ 239 એ પ્રમાણે થાય છે. 239 છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે. આર્ટિકલ 239 એ કોની સાથે સંબંધિત છે? પુડુચેરી સાથે સંબંધિત છે. બીજી વાત કરીએ ગવર્મેન્ટ ઓફ યુનિયન ટેરિટરી એક્ટ. પછી કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એક એક્ટ છે, સંસદે બનાવેલો છે 1963માં, ગવર્મેન્ટ ઓફ યુનિયન ટેરિટરીઝ એક્ટ. એના અંતર્ગત પુડુચેરી જે છે એને લેજિસ્લેટિવ એસેમ્બલી આપેલી છે. લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભા આપેલી છે. વિધાનસભા એટલે શું? મેં તમને હમણાં થોડી વાર પહેલાં જ સમજાવી દીધું. મતલબ કે પુડુચેરીના લોકો મત આપી અને એમના જે પ્રતિનિધિત્વ, એમના જે નેતા, એમના જે મિનિસ્ટર, એમના જે લોકો હોય એને અહીંયા મોકલે અને એ બધા લોકો થાય અને એ બધા લોકો પુડુચેરી માટે કોઈ કાયદા કાનૂન પણ બનાવી શકે છે. એવી રીતે ગુજરાતની વિધાનસભા ગુજરાત માટે કાયદા કાનૂન બનાવે, એવી જ રીતે પુડુચેરીની વિધાનસભા પુડુચેરી માટે કાયદા કાનૂન બનાવી શકે. પરંતુ એ કાનૂન બનાવવાવાળા લોકો એમએલએ જે હોય એને મોકલેલા કોણે હોય? એને મોકલેલા હોય પુડુચેરીના લોકોએ, બરાબર. બધા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર આવું જે લેજિસ્લેટિવ એસેમ્બલી વિધાનસભા હોતી નથી. જેમ કે આપણે દીવ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પરંતુ અહીંયા વિધાનસભા નથી. દમણ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અહીંયા પણ વિધાનસભા નથી, બરાબર. માત્ર 3 જ એવી જગ્યા છે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ હોવા છતાં પણ વિધાનસભા છે. એક તો દિલ્હી, એક તો પુડુચેરી અને બીજું છે જમ્મુ એન્ડ કાશ્મીર, બરાબર. પહેલા 2 જ હતા પણ હવે 3 થઈ ગયા છે. બીજી વાત કરીએ, આ જ એક્ટની અનુસાર યુટી વિલ બી એડમિનિસ્ટ્રેડ બાય ધ પ્રેસિડેન્ટ. આ એક્ટ અનુસાર, કયા એક્ટ અનુસાર? તો કે ગવર્મેન્ટ ઓફ યુનિયન ટેરિટરીઝ એક્ટ 1963 એના અનુસાર એવું કીધેલું છે કે આનો વહીવટ, એનું એડમિનિસ્ટ્રેશન જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા થશે. પરંતુ ડાયરેક્ટ રાષ્ટ્રપતિ એ કંઈ નવરાનું હોય એટલે એ અહીંયા જઈને એ અહીંયા એક માણસ મોકલે. કોને? લેફ્ટનન્ટ ગવર્નર એલજીને મોકલે. પછી આ એક્ટનો સેક્શન 44 શું કહે છે? સેક્શન 44 એવું કહે છે કે એલજી ટુ એક્ટ ઇન હિઝ ડિસ્ક્રિએશન. એલજી લેફ્ટનન્ટ ગવર્નર એ પોતાના ડિસ્ક્રિએશન, પોતાના વિવેક બુદ્ધિ અનુસાર, પોતાના મનની અંદર જે આવશે પોતાની વિવેક બુદ્ધિ અનુસાર પરિસ્થિતિને અનુરૂપ રહી અને કાર્ય કરશે, એક્ટ કરશે. પોતાની એક્ટિંગ કેવી રીતે કરશે? તો કે ડિસ્ક્રિએશન, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને. કઈ જગ્યાએ? તો કે લો મેકિંગ, કાયદા બનાવવાના હશે ત્યારે.
ઇવન થો ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેઝ ધ ટાસ્ક ઓફ એડિંગ એન્ડ એડવાઇઝિંગ હિમ. હવે મેં તમને કીધું કે આ વિધાનસભા પણ છે અને વિધાનસભા હશે તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર પણ હશે અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હશે તો એ બધા સલાહ આપશે, એડ આપશે અને એડવાઇસ આપશે. સલાહ આપવાનું કાર્ય કરશે કોને? એલજી, લેફ્ટનન્ટ ગવર્નરને. લેફ્ટનન્ટ ગવર્નરને સલાહ આપવાનું એ બધું કાર્ય કરશે, પરંતુ લેફ્ટનન્ટ ગવર્નર પોતાના ડિસ્ક્રિએશન, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને કાર્ય કરશે, કારણ કે એની પાસે પણ મગજ હશે, એ એનો ઉપયોગ કરશે અને એના દ્વારા કાર્ય કરશે એવું કીધેલું છે. ઇન કેસ ઓફ અ ડિફરન્સ બિટવીન ઓપિનિયન, એટલે કે જો બંનેની વચ્ચે મંતવ્યોની અંદર ટકરાવ થાય, એલજી કંઈક બીજું કહે અને COM કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કંઈક બીજું કહે, બરાબર. આ એમ કે હા કરી નાખો, એલજી એમ કે ના નથી કરવું, તો આવું થાય ત્યારે શું કરવું? બંનેની વચ્ચે વિચારોની અંદર અવ્યવસ્થા સર્જાઈ જાય, બંનેની અંદર વિચારોમાં લપ થઈ જાય ત્યારે શું થાય? તો કે એલજી એન્ડ ઇસ મિનિસ્ટર્સ ઓન એની મેટર ધ એડમિનિસ્ટ્રેટર ઇઝ બાઉન્ડ ટુ રિફર ટુ ધ પ્રેસિડેન્ટ ફોર અ ડિસિઝન. તો આવા કેસની અંદર શું કરવાનું? આવા કેસની અંદર આખો મુદ્દો જે છે એ રાષ્ટ્રપતિને મોકલી દેવાનો. રાષ્ટ્રપતિ પછી એની ઉપર નિર્ણય લેશે, બરાબર. એલજી, લેફ્ટનન્ટ ગવર્નર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર આ બંનેની વચ્ચે લપ થઈ જાય તો શું? આખો મુદ્દો મોકલી દેવાનો પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ પાસે. દિલ્હીની અંદર પણ સેમ આવી જ લપ થતી હતી, બરાબર. એલજી અને એડમિનિસ્ટ્રેટરની વચ્ચે કોની પાસે વધારે પાવર, કોની પાસે વધારે સત્તા રહેશે એ તમારે જાણવું હોય તો એની માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમે જોઈ શકો છો, બરાબર. આવા કેસની અંદર અહીંયા રાષ્ટ્રપતિને મોકલેવાનો અકોર્ડિંગ ટુ ડિસિઝન. પછી રાષ્ટ્રપતિ જે નિર્ણય લેશે એ બંનેને માન્ય હશે. હાવેવર ધ એડમિનિસ્ટ્રેટર કેન ઓલ્સો ક્લેમ ધેટ ધ મેટર ઇઝ અર્જન્ટ. પરંતુ અહીંયા વહીવટ કરતા એલજી કે જે એડમિનિસ્ટ્રેટર લોકો જે છે એ એવું પણ કહી શકે કે તમે આ જે નિર્ણય લેવાનો છે, જે કાયદો બનાવવાનો છે એ તાત્કાલિક કરવાનું છે, અર્જન્ટ કરવાનું છે. પછી હવે અત્યારે તમે રાષ્ટ્રપતિને મોકલો, ભાઈ રાષ્ટ્રપતિ વરા પછી જવાબ આપે તો એવું ચાલે નહીં. એન્ડ ટેક ઇમિડિયેટ, એટલે એવું પણ કહી શકે કે ઇમિડિયેટ એક્શન, તાત્કાલિક કોઈ એક્શન લઈ લો, પ્રક્રિયા કરી નાખો તો પણ સારી વસ્તુ છે. જે એક્ટ છે ગવર્મેન્ટ ઓફ યુનિયન ટેરિટરીઝ એક્ટ, એનો સેક્શન 22 શું કહે છે? એનો સેક્શન 22 એમ કહે છે પ્રાયર સેન્કશન ઓફ ધ એડમિનિસ્ટ્રેટર ઇઝ રિક્વાયર્ડ ફોર સર્ટિન લેજિસ્લેટિવ પ્રપોઝલ્સ. એટલે કે અમુક પ્રકારની કાયદાકીય વસ્તુ કરવી હશે, અમુક પ્રકારની કાયદાકીય પ્રકારની વસ્તુ કરવી પડશે. મતલબ કે અમુક કાયદા બનાવશે તો કાયદા કોણ બનાવશે? કાયદા હંમેશા બનાવશે લેજિસ્લેટિવ, ધારાસભા. કઈ ધારાસભા? તો કે યાની વિધાનસભા. કોની વિધાનસભા? પુડુચેરીની વિધાનસભા. તો અમુક પ્રકારના કાયદા પુડુચેરીની વિધાનસભાએ બનાવવા હશે તો પહેલાં એને એડમિનિસ્ટ્રેટરને પૂછવું પડશે, એટલે કે પહેલાં એલજીની પૂર્વ મંજૂરી લેવી પડશે, એ કેવા કાયદા? તો કે આ એવા પ્રકારના કાયદા કે જે ખરડાની અંદર અમેન્ડમેન્ટ that the Council of Ministers intend to move in the Legislative Assembly and which deal with the constitution and organization of the court of the judicial commissioner. Judicial commission court બાબતના આવા કોઈ વસ્તુ હશે તો એમાં પહેલા પૂછવું પડશે. Jurisdiction and powers of the court, the judicial commissioner with respect to any of the matters in the state list or concurrent list. રાજ્ય યાદીમાં અથવા સમવર્તી યાદીમાં પણ કોઈ બનાવવાનું હશે તો એની માટે પણ એમને પહેલા પૂર્વ મંજૂરી લેવી પડશે એલજીની. હવે એલજીની નિમણૂક કઈ રીતે થાય છે, એની અપોઇન્ટમેન્ટ કઈ રીતે થાય છે? તો એમની અપોઇન્ટમેન્ટ, એમની નિમણૂક ડાયરેક્ટ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સામાન્ય રીતે 5 વર્ષ માટે થાય છે, પરંતુ રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી એ રહે. રાષ્ટ્રપતિને એવું લાગે કે ના આ હરખું કામ કરતા નથી તો 2 વર્ષમાં કાઢી નાખે, 1 વર્ષમાં પણ કાઢી શકે છે, બરાબર. 5 વર્ષ સુધી એ રહે છે. એલજી વિશે આપણે જોઈ લીધું. તો એલજીમાં કંઈ વાંધો પડવો જોઈએ નહીં, બરાબર. અહીંયા એક અનુચ્છેદ આવેલો હતો એ પણ તમને ખબર હોવી જોઈએ. એ કયો અનુચ્છેદ હતો કે જે આ પુડુચેરી જે છે એનું ગવર્નન્સની વાત કરે છે, તો આર્ટિકલ 239A. હવે આપણે પુડુચેરીને મેપમાં પણ જોઈ લઈએ. અહીંયા તમે ભારતનો નકશો જોઈ શકો છો. અહીંયા ગુજરાત છે, અહીંયા શું છે? ગુજરાત છે. આ પુડુચેરી છે. હવે જો પુડુચેરી એક એવું છે, પુડુચેરી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પરંતુ જિયોગ્રાફી ભૂગોળની દ્રષ્ટિએ જોઈએ તો ભૂગોળની દ્રષ્ટિએ તો એ 3 અલગ અલગ જિલ્લામાં ફેલાયેલું છે. 3 અલગ અલગ રાજ્યની અંદર ફેલાયેલું છે. 3 અલગ અલગ રાજ્યની અંદર ફેલાયેલું છે. પહેલાં તો જો અહીંયા આ પુડુચેરી, જો અડધું પુડુચેરી અહીંયા છે, અડધું અહીંયા છે અને આ 2 અહીંયા છે. આ શું છે એ તમને કંઈ ખ્યાલ આવતો નહીં હોય. એ તમને ખ્યાલ આવે એની માટે હું કહી દઉં કે પુડુચેરી શું છે. તો પુડુચેરીમાં પહેલાં તો 4 જિલ્લા છે, માત્ર અને માત્ર કેટલા? 4 જિલ્લા છે. કયા 4 એ આપણે જોઈ લઈએ. એક તો માહે, કરાઈકલ, પુડુચેરી અને યનમ, બરાબર. કયા માહે, કરાઈકલ, પુડુચેરી અને યનમ. આ 4 જિલ્લા ભેગા કરી નાખો એટલે બની જાય પુડુચેરી. પરંતુ આ 4 જિલ્લા અલગ અલગ જગ્યાએ છે, અલગ અલગ જગ્યાએ. માહે જે છે એ કેરળની અંદર છે, પુડુચેરી અને કરાઈકલ જે છે એ તમિલનાડુમાં છે, અને યનમ જે છે યનમ એ આંધ્રપ્રદેશની અંદર છે. અને આ 4 જિલ્લાને જ્યારે ભેગા કરી નાખો ત્યારે બની જાય પુડુચેરી, બરાબર. તો આ તમને ખબર પડી જાય છે. પ્રશ્ન એક એવો પણ પૂછાઈ શકે કે એવું ભારતનું કયું યુટી છે કે જે 3 અલગ અલગ રાજ્યમાં ફેલાયેલું છે, તો એ કયું છે? એ છે પુડુચેરી. એવો પ્રશ્ન પૂછે છે પુડુચેરીમાં ટોટલ કેટલા પ્રદેશો સમાવેશ થાય છે? તો કે માહે, કરાઈકલ, પુડુચેરી અને યનમ. આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ડાયરેક્ટ એવો પ્રશ્ન પણ પૂછે કે માહે ક્યાં આવેલું છે? તો કે કેરળની અંદર આવેલું છે. હકીકતમાં તો જો અહીંયા એક વસ્તુ સમજો, માહે નામની જગ્યા જે છે એ પોલિટિકલ રીતે એટલે કે રાજનીતિની દ્રષ્ટિએ જોઈએ, રાજનીતિક રીતે અહીંયા રાજ કોનું છે? તો કે પુડુચેરીનું રાજ છે. અહીંયા કોનું? પુડુચેરીનું છે. પરંતુ જિયોગ્રાફીની દ્રષ્ટિએ જોઈએ, ભૂગોળની દ્રષ્ટિએ જોઈએ તો એ કેરળની ટેરેટરીમાં આવે છે, કેરળની અંદર આવે છે, બરાબર. એવો પ્રશ્ન પણ પૂછે. ભૌગોલિક રીતે જોઈએ તો પુડુચેરી અને કરાઈકલ ક્યાં છે? તો કે તમિલનાડુની અંદર છે. અને ભૌગોલિક દ્રષ્ટિએ યનમ જે છે એ ક્યાંની અંદર છે? આંધ્રપ્રદેશની અંદર છે. પરંતુ બધા 4 રાજનીતિક દ્રષ્ટિએ જોઈએ કે એની ઉપર રાજ કોનું છે? તો પુડુચેરીનું છે. આ તમને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ.
બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારતના બંધારણ વિશેની વાત કરે છે. શું કરે છે? લોયર્સ ફ્લેગ વાયોલેશન ઓફ નોર્મ્સ ઇન ડીસા અરેસ્ટ કેસ. તો આપણે ગઈકાલે જોયેલું હતું ડીસા અરેસ્ટ કેસ જોયેલો હતો. સોશિયલ કિટ વિશેની વાત કરેલી હતી. ટ્વિટર ઉપર જે ગ્રેટા થનબર્ગ જે ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ જે છે એને અમુક પ્રકારનું જે સોશિયલી અમુક પ્રકારની વસ્તુ જે છે એ ફેલાવવાની હતી એના વિશેની જે ટૂલ કિટ જે છે રજૂ કરેલી હતી. આ ટૂલ કિટના મામલામાં આ ડીસા નામની લેડીઝ જે છે એની ધરપકડ કરેલી છે. એ શકની નિગાહોમાં છે અને એમનું જે રિમાન્ડ ઉપર લીધેલા છે ને આ બધું. તો વકીલ લોકો એવું કહે છે કે આ ડીસાની જે ધરપકડ કરેલી છે ડીસા વ્યક્તિની એ તમે ગેરકાયદેસર રીતે કરેલી છે અને એમાં એવું કીધેલું છે કે આની જે અરેસ્ટ આની જે ધરપકડ ડીસા રવિની ધરપકડ એ અબ ઇનિશિયો ઇલીગલ છે. અબ ઇનિશિયો ઇલીગલ એનો મતલબ શું? મતલબ કે શરૂઆતથી તે અત્યાર સુધીનું બધું જ ઇલીગલ જ છે. અત્યાર સુધીનું જ્યારથી તે શરૂઆત થઈ આખા કેસની ત્યારથી તે અત્યાર સુધીનું બધી વસ્તુ ઇલીગલ છે. ધરપકડની શરૂઆત કરી, ધરપકડની પહેલાં ઇન્વેસ્ટિગેશન કર્યું, એ બધી વસ્તુ ઇલીગલ જ છે એવું વકીલ લોકોનું કહેવાનું થાય છે. દિશાને ક્યારે અરેસ્ટ કરવામાં આવેલી હતી? તો દિશા ઉપરનો આરોપ એ છે કે એણે જે આ ટૂલ કિટ હતી, ટૂલ કિટ એટલે શું? ટૂલ કિટ એટલે એક પ્રકારનું ડોક્યુમેન્ટ હતું. એમાં એવું લખેલું હતું કે આપણે કયો કાર્યક્રમ ક્યારે કરશું, ક્યારે કઈ વસ્તુ શેર કરશું. મતલબ કે એક રીતની ડિજિટલ ક્રાંતિ લાવવાની હતી, ડિજિટલ રિવોલ્યુશન, કે ડિજિટલ રીતે આ બધી વસ્તુ જે ફેક ન્યૂઝ ને એ બધું ફેલાવવાનું અથવા એવી કંઈક વાત હતી. બરાબર, ક્લાઇમેટ બાબતની બધી વસ્તુ ફેલાવવાની એવી બધી બાબતો હતી. તો દિશા જે છે એણે શું કર્યું? એણે જે ટૂલ કિટ હતી, મતલબ કે જે પીપીટી એ જે ગૂગલ ડોક્યુમેન્ટનું ફોર્મ હતું એને એડિટ કરવાનું કાર્ય કરેલું હતું અને એના કારણે એને જે છે ધરપકડ થયેલી છે. અને આ જે ટૂલ કિટ એડિટ કરેલી હતી કોના સંબંધની અંદર? તો ફાર્મર્સ પ્રોટેસ્ટ, ખેડૂતોનો જે વિરોધ થાય છે એની અંદર ક્લાઇમેટ ચેન્જ લીડર તરીકે આ ગ્રેટા થનબર્ગે આપેલી હતી. બરાબર, એના બાબતે એણે એક ક્લાઇમેટની હતી. બરાબર, એને એડિટ કરી અને કોની કરી નાખી હતી? તો કે ફાર્મર પ્રોટેસ્ટની કરી નાખેલી હતી. કોણે? ડીસા રવિએ. એવું એની ઉપર આરોપ છે. આખો મુદ્દો શું છે તમને ખ્યાલ આવી ગયો છે. ફરીથી એકવાર હું તમને કહી દઉં કે ગ્રેટા થનબર્ગે એક સોશિયલ કિટ જે છે એ ટ્વિટર ઉપર રજૂ કરેલી હતી. એ કોની? ક્લાઇમેટ ચેન્જ માટેની હતી. પરંતુ આમની ઉપર આવો આરોપ છે કોની ઉપર? ડીસા ઉપર એવો આરોપ છે કે એ જે છે એ ટૂલ કિટ એને એડિટ કરી અને આને કઈ કરી નાખી? ડીસા રવિએ કઈ કરી નાખી? તો કે ફાર્મર પ્રોટેસ્ટ માટેની કરી નાખી, એને એડિટ કરી નાખી એવું આરોપ છે. અને એના કારણે એની ધરપકડને એ બધું થઈ ગયેલું. તો વકીલ લોકોનું એવું કહેવાનું થાય છે કે આમની જે ધરપકડ થઈ એ લીગલ, કાનૂની દ્રષ્ટિએ જોઈએ, કોન્સ્ટિટ્યુશનલ, બંધારણની દ્રષ્ટિએ જોઈએ તો એ એનું ઉલ્લંઘન કરે છે. એમના અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે. એમની આવી રીતે ધરપકડ કરવાની જરૂર હતી નહીં. એમના રિમાન્ડ ઉપર ને એ બધા પણ લીધેલા હતા, પરંતુ એ બધી વસ્તુ પણ ગેરકાયદેસર છે એવું કીધેલું હતું. તો એની માટેના કાયદા શું છે એ આપણે થોડું સમજવાની કોશિશ કરી. વકીલના મત પ્રમાણે ઓલમોસ્ટ એવરી ડ્યુ પ્રોસેસ ઓફ લો, વકીલનું એવું કહેવાનું થાય છે કે દરેક કાયદાની ધજિયા ઉડાઈ દીધી છે. દરેક પ્રકારના કાયદાનું ઉલ્લંઘન થયેલું છે. અને વકીલ લોકોએ એવું પણ કીધેલું છે કે દિલ્હી પોલીસે જે છે એ વ્યવસ્થિત ગાઈડલાઇનનું પાલન કરેલું નથી. સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન આપેલી હતી 2014ની અંદર આરએસ કુમાર વર્સિસ સ્ટેટ ઓફ બિહારના કેસની અંદર જે ગાઈડલાઇન આપેલી હતી એનું પણ પાલન કરેલું નથી. બરાબર, હવે આ સાથે વકીલ લોકોનું એવું પણ કહેવાનું થાય છે કે સીઆરપીસીની જે સેક્શન 80 જે છે, સીઆરપીસીની સેક્શન 80 એનું પણ ઉલ્લંઘન થયું છે. સીઆરપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડ એની સેક્શન 80 એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ થઈ એની પછી that the arrested person must be produced before magistrate. એને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટની સમક્ષ એટલે કે જજની સમક્ષ હાજર કરવો જરૂરી છે. બરાબર, કોઈપણની ધરપકડ થાય એની 24 કલાકની અંદર એને જજની સમક્ષ છે એ હાજર કરવો જરૂરી છે. એમાં મુસાફરીનો જે સમયગાળો જે છે એ બાદ કરવાનો, મુસાફરીનો સમય, પરંતુ 24 કલાકની અંદર હાજર કરવાનો. જો 24 કલાકમાં હાજર ન કરી શકે તો પછી એને છોડી દેવાનો. 24 કલાકથી વધારે એને જેલમાં રાખી શકાય નહીં. તો એનું પણ ઉલ્લંઘન થયેલું છે સીઆરપીસીની સેક્શન 80નું, એવું પણ વકીલ લોકોનું કહેવાનું છે. સી ઓલ્સો ડીડ નોટ હેવ એન ઓપોર્ચ્યુનિટી ટુ સીક. અને તમને ખ્યાલ હશે કે ભારતની અંદર બંધારણીય અધિકારોની અંદર જે ફંડામેન્ટલ રાઇટ જે છે એની અંદર એવું પણ આપેલું છે. શું આપેલું છે? કે બધા જ લોકોને, ભારતના બધા નાગરિકોને લીગલ કાઉન્સિલિંગ, કાનૂની અધિકાર, કાનૂની સહાયતા મેળવવાનો અધિકાર આપેલો છે. કાનૂની સહાયતા મેળવવાનો આર્ટિકલ 22 અનુચ્છેદ 22ની અંતર્ગત પણ એવું કીધેલું છે કે દરેક વ્યક્તિ લીગલ કાઉન્સિલિંગ કરી શકશે. કોઈ વ્યક્તિની ધરપકડ થઈ જાય તો પણ તમને ખ્યાલ હશે કે કોઈની ધરપકડ થઈ તો તરત એમ કહી શકે કે મારે મારા વકીલને મળવું છે. બરાબર, તો કે વકીલને મળવાની વાત કરવામાં એવી બધી આવતી હોય છે. તો આ જે વ્યક્તિ આની ધરપકડ થયેલી તો એને વકીલને મળવાની એ બધા નથી દેવામાં આવેલી, એટલે કે અનુચ્છેદ 22નું પણ ઉલ્લંઘન છે. આ બધી વસ્તુ કોણ કહે છે? વકીલ લોકો કહે છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વોટ ઇઝ ધ સાઉથ આફ્રિકન કોવિડ વેરિયન્ટ. કોવિડનો એક નવો વેરિયન્ટ એટલે કે નવા પ્રકારનો કોવિડ આવી ગયો છે કઈ જગ્યાએ? સાઉથ આફ્રિકાની અંદર. અહીંયા શું થઈ ગયેલું છે? હકીકતમાં મ્યુટેશન થઈ ગયેલું છે. મ્યુટેશન એટલે શું? પહેલાં એ સમજો. કોવિડ શું છે? તો એક વાયરસ છે. વાયરસનું એક લક્ષણ હોય. શું હોય? એ મેં તમને આની પહેલાં ઘણી બધી વાર કીધેલું છે. વાયરસનું એક લક્ષણ હોય, એ હંમેશા શું કરે? વાયરસ જે છે પહેલાં તો એ સજીવ પણ નથી અને નિર્જીવ પણ નથી. પહેલાં એ સમજો, સજીવ નથી, નિર્જીવ નથી. પરંતુ વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. જ્યારે એ બહાર હશે,
વાતાવરણની અંદર હશે તો એ નિર્જીવ હશે પરંતુ જેવો તે એ કોઈ સજીવના શરીરની અંદર એન્ટર થઈ જશે, એ સજીવના શરીરની અંદર એન્ટર થઈ જશે તો એ સજીવ બની જશે. જ્યાં સુધી એ બહાર રહેશે વાતાવરણમાં ત્યાં સુધી એ નિર્જીવ રહેશે. જેવો તે એ કોઈ પણ સજીવ, એ પછી પ્રાણી પણ હોઈ શકે, મનુષ્ય પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, એના શરીરની અંદર એન્ટર થઈ જશે તો એ સજીવ બની શકશે. આ તમને ખ્યાલ આવી ગયો. હવે જેવો તે કોઈ પણ વાયરસ એ સજીવના શરીરની અંદર એન્ટર થાય એટલે તાત્કાલિક જ એ કામ કરવાનું ચાલુ કરી દે. અંદર શરીરની અંદર જે એને કોપી પેસ્ટ કરવા માંડે, બરાબર, પોતાની અલગ મલ્ટિપલ કોપી બનાવવા માંડે. એક છે તે એકમાં 2 બને, 2માં 4, 8 એવી રીતે, બરાબર, કોપી પેસ્ટ કોપી એવી રીતે કરે જ કરે. પરંતુ ઘણી બધી વાર કેવું થતું હોય કે આ જ્યારે પોતાની જાતને કોપી કરતો હોય, બરાબર, ત્યારે અમુક વાર એ કોપી કરવાની અંદર કોઈ મિસ્ટેક કરી દે. કોપી કરવાની અંદર શું કરી દે? મિસ્ટેક, કોઈ ભૂલ કરી નાખે. તમને પણ ખ્યાલ હશે, આપણને અમુક વાર કોઈ ઝેરોક્સ કરવાનું કીધું હોય, બરાબર, કોપી એટલે એક રીતની ઝેરોક્સ જ થઈ, તો ઝેરોક્સ કરવાની કીધું હોય તો ઝેરોક્સ વાળો અમુક વાર કોઈ ભૂલ કરી નાખે. આગળ પાછળ કરવાની હોય તેની બદલે આગળ જ કરી નાખે, અથવા 2 પેજમાં કરવાની હોય તો એક જ કરી નાખે, એકાદું પેજ કાઢવાનું રાખી દે. એવી રીતે તો આ વાયરસ પણ પોતાની જાતને જ્યારે કોપી પેસ્ટ કરતો હોય ત્યારે અમુક વાર ભૂલ કરી નાખે. અને ભૂલ કરી નાખે એટલે કંઈક નવી જ વસ્તુનો જન્મ થઈ જાય, એક નવા જ પ્રકારનો વાયરસનો જન્મ થઈ જાય. એને જ કહેવાય મ્યુટેશન. એને શું કહેવાય? મ્યુટેશન. અને એ નવા પ્રકારનો વાયરસ થઈ જાય પછી એની દવા હજી સુધી આપણે ગોતેલી હોય નહીં. હજી પહેલાંની એ માંડ ગોતી છે, બીજાની ક્યાં ગોત નાખી હોય, બરાબર. તો આ નવા પ્રકારનો વાયરસ જે છે એ ક્યાં સાઉથ આફ્રિકામાં જોવા મળેલો છે. સાઉથ આફ્રિકા, UK, USA અને બ્રાઝિલ આ બધી જગ્યાએ જોવા મળે છે. એના કારણે આ એક ચિંતાનો વિષય છે. ઓફ ધ યર ધ લેટેસ્ટ સાઉથ આફ્રિકન વેરિયન્ટ. આનું નામ શું આપેલું તો કે 20H501Y. 20H501Y. આ બધા એના DNAના ને એ બધાના આધારે એનું નામ આપવામાં આવે, કારણ કે DNAની અંદર એનો ફેરફાર થયેલો હોય, એના જીનની અંદર, એના જનીનની અંદર ફેરફાર થયેલો હોય છે. જીન અને જનીન એટલે શું, DNA એટલે શું, એ તમે એક વસ્તુ સમજો. DNA એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. કોઈ પણ વ્યક્તિ જે છે એના શરીરનો મુખ્ય આધાર જે છે એ જીન હોય, બરાબર. એ જીનના આધારે જીન જે છે જેને ગુજરાતીમાં કહેવાય જનીનના આધારે નક્કી થાય કે એ વ્યક્તિ કેવો દેખાશે, એનો દેખાવ કેવો હશે, એના વાળ કેવા હશે, આંખો કેવી હશે, હાથ કેવા હશે, બરાબર. મોટે ભાગે એનો દેખાવ જે છે એના માતા પિતાને અનુરૂપ અથવા એના જે પરિવારવાળા હોય એને મળતો આવતો હોય. કેમ? કારણ કે એના માતા પિતાના જીન અને આના જનીન જે છે એ બંને એક જેવા જ મળતા હોય. તો એવી રીતે આના જીનમાં પણ ફેરફાર થઈ ગયેલો છે, કારણ કે મ્યુટેટ થઈ ગયેલું છે એટલે. અને એના કારણે આ 20H એનું નામ આપેલું છે અને જીન સાથે સંબંધિત છે, બરાબર. આ બાયોલોજીનો આખો ટોપિક છે. સાઉથ આફ્રિકા વેરિયન્ટ જે છે એની અંદર મ્યુટેશન થયેલું છે, તો N51Y એ એનું નામ આપેલું છે. ધેટ અપિયર્સ ટુ મેક ઇટ ઇન્ટુ મોર કન્ટેજિયસ. આના કારણે એ વધારે ચેપી બની ગયેલો છે અને વધારે સરળતાથી ફેલાઈ જશે. આ એક એવી વસ્તુ છે કે હવે જે એ વધારે સરળતાથી ફેલાઈ જશે. ઓલ્સો WHO પણ શું કીધેલું છે કે આ વેરિયન્ટ WHO એવું કીધું કે આ એન્ટીબોડી પણ આની સામે કામ કરતી નથી. એટલે કે એન્ટીબોડી એટલે કે એની સામે લડવાવાળા સૈનિકો પણ એની સામે કામ કરતા નથી. વાયરસ મ્યુટેટ શા માટે કરે છે? તો એ મેં તમને આપેલું એ રીતે. આ મ્યુટેશન જસ્ટ મીન્સ અ ડિફરન્સ, અ લેટર ચેન્જ ઇનટુ જીનોમ. જીનોમની અંદર જ્યારે ફેરફાર થઈ જાય એટલે જીનોમ એટલે કે એના જનીનની અંદર ફેરફાર થઈ જાય. મ્યુટેશન ઇન વાયરસ આર નેચરલ પાર્ટ, બરાબર. મ્યુટેશન વાયરસની અંદર આ પ્રકારનું મ્યુટેશન એ વારંવાર થતું જ હોય છે. ઇવોલ્યુશનનો જ એક પ્રકાર છે. ધ પ્રેશર ઓન ધ virus to evolve is increased by the fact that so many millions of people have now been infected. ઘણા બધા લોકો એનાથી ઇન્ફેક્ટ થઈ ગયેલા છે. કોરોના વાયરસનો મુખ્ય વાયરસ કયો હતો તો કે SARS-CoV-2 એ પણ ખબર હોય છે. આ એક RNA વાયરસ હતો, રિબોન્યુક્લિક એસિડ પ્રકારનો RNA પ્રકારનો વાયરસ હતો. RNA પ્રકારના વાયરસની અંદર મ્યુટેશન જે છે એ એકદમ કોમન વસ્તુ છે. વારંવાર એ મ્યુટેશન એ બધું થતું હોય. મ્યુટેશન એટલે શું મેં તમને અત્યારે જ કહી દીધું. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ICC દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે. ICC એટલે કે આ ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલની વાત નથી કરતા, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એની વાત કરે છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એણે ચુકાદો આપી દીધો છે અને કીધું છે કે ઇટ હેઝ જ્યુરિસ્ડિક્શન ઇન પેલેસ્ટાઇનિયન ટેરિટરી. ICC ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એણે એમ કીધું છે કે અમારું જ્યુરિસ્ડિક્શન, અમારું ન્યાયિક ક્ષેત્ર જે છે એ પેલેસ્ટાઇનની અંદર પણ છે. પેલેસ્ટાઇન નામની જગ્યા જે છે, પેલેસ્ટાઇન નામનો એક દેશ છે, બરાબર. અહીંયા પણ અમારું જે છે એ અમે અહીંયા પણ ચુકાદો આપી શકીએ છીએ. તો તમને એવું લાગે એમાં અમને શું વાંધો હોય, પણ અહીંયા વાંધો એ છે કે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ જે છે, ઇઝરાયલનું એવું કહેવાનું થાય છે કે આ પેલેસ્ટાઇન નામનો કોઈ દેશ જ નથી. પેલેસ્ટાઇનનું એવું કહેવું થાય છે કે ઇઝરાયલ નામનો કોઈ દેશ જ નથી, બરાબર. એટલે બંનેની વચ્ચે લપ ચાલે છે. ઘણા બધા લોકો પેલેસ્ટાઇનને મંજૂરી નથી આપતા, ઘણા બધા લોકો ઇઝરાયલને મંજૂરી નથી આપતા. અમુક લોકો પેલેસ્ટાઇનને આપે, અમુક લોકો ઇઝરાયલને આપે, બરાબર. એટલે આવો આખો મુદ્દો છે. એટલે પહેલાં તો હવે પેલેસ્ટાઇનને ICC એ મંજૂરી આપી દીધી. ICC ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે એવું કહી દીધું કે અમે પેલેસ્ટાઇન નામનો દેશ જે છે એ જગ્યાએ પણ જ્યુરિસ્ડિક્શન, ત્યાં પણ અમારું ન્યાયિક ક્ષેત્ર છે. એટલે પહેલાં તો ઇઝરાયલને તો ગમશે જ નહીં. કેમ? કારણ કે મેં તમને પહેલાં જ કીધું, ઇઝરાયલ તો એવું જ કહે છે, શું કહે છે કે
પેલેસ્ટાઇન નામનો કોઈ દેશ નથી એટલે, બરાબર. તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની વાત કરીએ, એણે આ ચુકાદો આપ્યો છે કે ઇટ હેઝ જ્યુરિસ્ડિક્શન ઓવર ક્રાઇમ્સ, એટલે કે જો પેલેસ્ટાઇનની અંદર કોઈ ક્રાઇમ ગુના થશે, અહીંયા એટ્રોસિટી કોઈ અત્યાચાર થશે, તો એ જગ્યાએ પણ એ પોતાનો ચુકાદો જ્યુરિસ્ડિક્શન આપી શકશે, કારણ કે એ એના દાયરાની અંદર પણ આવે છે. તો ઇઝરાયલને આનેથી ગમેલું નથી. જજ લોકોએ કીધેલું છે કે તેમનો ચુકાદો વોઝ બેઝડ ઓન જ્યુરિસ્ડિક્શન, એ જે જ્યુરિસ્ડિક્શન જે ન્યાય ક્ષેત્રમાં ચુકાદો આપે છે એના નિયમોના એના આધારે આપવામાં આવે છે. અને તો તમને પહેલાં તો એ ખબર હોય છે કે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એણે શું કીધું કે એણે એવો ચુકાદો આપ્યો કે પેલેસ્ટાઇન જે છે એ સ્ટેટ પાર્ટી છે, પેલેસ્ટાઇન જે છે એ આઈસીસીનો એક સભ્ય છે, એની માટે એ ખબર હોય છે કે આઈસીસીની સ્થાપના કઈ રીતે થઈ. આઈસીસીની સ્થાપના થઈ હતી રોમ સ્ટેટ્યુટ. આ પૂતળાની વાત નથી કરતા, પૂતળાને કહેવાય સ્ટેચ્યુ, આ છે સ્ટેટ્યુટ એટલે કે કાયદો. રોમની અંદર એક કાયદો બનાવવામાં આવેલો હતો, વિશ્વના અલગ અલગ દેશોએ ભેગા થઈ અને એક કાયદો બનાવેલો હતો, અને એ કાયદામાં નક્કી કર્યું કે આપણે કોર્ટની સ્થાપના કરવી, આંતરરાષ્ટ્રીય કોર્ટની સ્થાપના કરવી, એપેક્સ લેવલની, બરાબર. અને આમાં બધા દેશો ભેગા થયા અને બધાએ નક્કી કર્યું, બધાએ બનાવી દીધું. તો આ જ્યારે રોમ સ્ટેટ્યુટની અંદર જ્યારે ભેગા થયા ત્યારે પેલેસ્ટાઇને ભેગો થયો હતો, એટલે પેલેસ્ટાઇન પણ આઈસીસીનો એક સભ્ય છે. એટલે અત્યારે આઈસીસીનું એવું કહેવાનું થાય છે કે અમે પેલેસ્ટાઇનની અંદર પણ ચુકાદો આપી શકીએ છીએ, કારણ કે એ અમારો પણ એક સભ્ય છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે, આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એની સ્થાપના કઈ રીતે થઈ હતી? તો રોમ સ્ટેટ્યુટથી થઈ હતી. ક્યાંથી? રોમ ઇટલીનું એક શહેર છે, બરાબર. ઇટ રૂલ્ડ ધેટ પેલેસ્ટાઇનિયન ક્વોલિફાઈઝ એઝ ધ સ્ટેટ ઓન ધ ટેરિટરી વિચ કન્ડક્ટ ધ ક્વેશ્ચન, એટલે કે આ એના અંતર્ગત આવે છે એવું એમને કીધેલું હતું. ઇઝરાયલે આનો શું કીધું? તો ઇઝરાયલ જે છે એ પહેલાં તો આઈસીસીનો સભ્ય નથી, એ એટલે આનો કંઈ વિરોધ કરી શકે નહીં, કારણ કે આઈસીસીનો વિરોધ જે એના સભ્યો એ જ કરી શકે, બીજા બહારના તો કોઈ વિરોધ કરી શકે નહીં. એ એનો નોન મેમ્બર જે છે એટલે એની અપીલ પણ ન કરી શકે. વિરોધ તો બહારથી એ કરી શકે, બરાબર, વિરોધ કરવો એમાં કંઈ નહીં, પરંતુ અપીલ કરી શકાય નહીં. અપીલ એટલે કે એનો જે આ વસ્તુ જે છે એને પડકારી શકાય નહીં. તો ઇઝરાયલનું એવું કહેવાનું થાય છે કે પેલેસ્ટાઇન જે છે એ સોવરેન સ્ટેટ નથી, સોવરેન કન્ટ્રી નથી, સોવરેન દેશ નથી. હવે સોવરેન એટલે સાર્વભૌમ, અને સોવરેન એટલે શું એ તમને ડિટેલમાં ખબર હોય છે. જો તમને ન ખબર હોય તો મેં બંધારણની એક અલગ સિરીઝ ચાલુ કરેલી છે, બંધારણમાં મેં પહેલો લેક્ચર ડિટેલમાં સમજાવી દીધો છે, પ્રિએમ્બલ આમુખ, બરાબર. એમાં મેં સોવરેન ડિટેલમાં સમજાવ્યું છે, એ વિડીયો તમે જોઈ લો એટલે સોવરેન એટલે તમને ખ્યાલ આવી જશે. તો ઇઝરાયલનું એવું કહેવાનું થાય છે શું કે પેલેસ્ટાઇન જે છે એ સોવરેન છે નહીં, એટલે તમે એને આઈસીસીની અંદર સ્થાન આપી શકો નહીં, અને ત્યાં તમારું જે છે એ જ્યુરિસ્ડિક્શન ચાલે નહીં. તો આવો આખો મુદ્દો છે, એ તમને ખ્યાલ આવી ગયો છે. હવે આઈસીસી વિશે થોડું વાત કરી લઈએ તો આઈસીસી એટલે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ. આ એક રીતનું એપેક્સ સર્વોચ્ચ લેવલનું કોર્ટ છે. ધ હેગમાં આવેલું છે, નેધરલેન્ડના હેગમાં. નેધરલેન્ડનું એક શહેર છે હેગ, અહીંયા આવેલું છે, નેધરલેન્ડના શહેર હેગમાં આવેલું છે. અને એવું માનવામાં આવે છે કે હ્યુમન રાઇટ અથવા માનવતા માટેનું આ છેલ્લામાં છેલ્લું કોર્ટ આ છે. જીનોસાઇડ કોઈ જગ્યાએ ખૂબ મોટો અત્યાચાર થયેલો હોય, ખૂબ ઘણા બધા લોકોને એકસાથે મારી નાખવામાં આવેલા, વોર ક્રાઇમ થયેલો હોય, તો એ બધા માટેનું છેલ્લું આંતરરાષ્ટ્રીય લેવલનું કોર્ટ જે છે એ નેધરલેન્ડના ધ હેગમાં આવેલું આઈસીસી છે. અને આ પ્રથમ એવું પરમેનન્ટ કોર્ટ છે જે ટ્રીટીના આધારે બનેલું છે. કઈ ટ્રીટીના આધારે? તો કે રોમ સ્ટેચ્યુટના આધારે બનેલું છે. તો આપણને તમને ખબર હોવી જોઈએ. 2002માં બનેલું હતું. આને ફંડિંગ, આને પૈસા ક્યાંથી મળે છે? તો પૈસા આપવાનું કોર્ટ્સ એક્સપેન્સ આર ફંડેડ બાય પ્રિમિલી બાય સ્ટેટ પાર્ટીઝ. જેના સભ્યો જે છે એ બધા દેશ એને પૈસા આપે છે, એમાંથી એ પોતાનું ગુજરાન ચલાવે છે. બાકી એને વોલેન્ટરી કોન્ટ્રીબ્યુશન, અમુક લોકો, અમુક સરકારો જે છે એને દાન આપવાનું ને એ બધું કાર્ય કરે, અમુક આંતરરાષ્ટ્રીય સંસ્થાને બધા દાન આપવાનું ને એ બધું કામ કરે, ત્યાંથી એ પૈસાથી બધું કરે છે. કોમ્પોઝિશન એન્ડ વોટિંગ પાવર ને એ બધું શું છે? તો કોર્ટના મેનેજમેન્ટનું, ઓવરસાઇટનું ને એ બધું લેજિસ્લેટિવ બોડી, એસેમ્બલીને આ બધું કાર્ય જે છે એ અલગ અલગ રાજ્ય જે છે એ એમના પ્રતિનિધિત્વ જે મોકલેલા હોય એ એનું કાર્ય કરે છે, બરાબર. હવે આપણે જે બધા દેશની વાત કરેલી હતી એને મેપ એટલે કે નકશાની અંદર પણ જોઈ લઈએ. તો નેધરલેન્ડના ધ હેગ નામની જગ્યા જે છે, ત્યાં આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ આવેલું છે. તો એ યુરોપની અંદર આવેલું છે, બરાબર. તો નેધરલેન્ડ જે છે અહીંયા આટલાની આજુબાજુ આવેલું છે, યુરોપના દેશની અંદર અહીંયા આવેલું છે, બરાબર. ઇઝરાયલ જે છે એ આટલાની આજુબાજુ આવેલું છે, બરાબર. ઇઝરાયલ આટલાની આજુબાજુ. પછી રોમ સ્ટેટ્યુટની વાત કરેલી હતી, રોમ સ્ટેટ્યુટ. તો રોમ એ ઇટલીનું શહેર છે, ઇટલી, બરાબર. અહીંયા આવેલું છે, અહીંયા ઇટલી લખેલું છે, બરાબર. ઇન્દિરા ગાંધી જે છે, સોનિયા ગાંધી જે છે એ અહીંયા ના હતા, મતલબ કે રાહુલ ગાંધીના મામાનું ગામ છે, રાહુલ ગાંધીના મામાનું ગામ આ છે, બરાબર. ઇટલી, અહીંયા તમે જોઈ શકો છો. બધાને આપણે મોટા મેપની અંદર જોવાની કોશિશ કરીએ તો આપણે યુરોપના મેપમાં જવું પડશે. તો અહીંયા તમે યુરોપનો મેપ જોઈ શકો છો, બરાબર. તો પહેલાં તો આપણે નેધરલેન્ડના ધ હેગ, તો નેધરલેન્ડ ક્યાં છે? તો એ આપણે અહીંયા ગોતવાની કોશિશ કરીશું તો આપણે ખ્યાલ આવશે કે અહીંયા નેધરલેન્ડ છે, બરાબર. આ નેધરલેન્ડ એકદમ નાનો દેશ છે, બરાબર. આ નેધરલેન્ડના ધ હેગની અંદર આવેલું છે. પછી રોમ, તો રોમ ઇટલીમાં આવેલું છે. અહીંયા તમે રોમ જોઈ શકો છો, બરાબર. અને ઇઝરાયલની વાત કરેલી હતી, બરાબર. તો ઇઝરાયલ પણ એ એકદમ નાનો દેશ આવેલો છે, ઇઝરાયલની બાજુમાં પેલેસ્ટાઇન આવેલું છે, પરંતુ જો પેલેસ્ટાઇનનું ક્યાંય નામો નિશાન દેખાતું નથી. તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે વાત કરીએ કે આઈસીજે એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. આઈસીજે એટલે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, આ બંને વચ્ચે શું તફાવત છે એ જોઈએ. તો આઈસીજે ઇન્ટરનેશનલ
કોર્ટ ઓફ જસ્ટિસ એની સ્થાપના 1946માં થયેલી હતી, જ્યારે આઈસીસીની સ્થાપના 2002માં થઈ. યુનાઇટેડ નેશન્સ સાથે શું સંબંધ છે એ જોઈએ તો ઓફિશિયલ કોર્ટ ઓફ આજે યુનાઇટેડ નેશન્સની ઓફિશિયલ કોર્ટ હોય તો એ કઈ છે આઈસીજે એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, જ્યારે આઈસીસી જે છે ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર છે, પરંતુ યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલ અમુક પ્રકારના કેસ જે છે એ આને રિફર કરી શકે કોને આઈસીસીને. પ્રશ્ન પૂછે છે યુનાઇટેડ નેશન્સની કોર્ટ એ આઈસીસી છે તો વાત ખોટી, કારણ કે યુનાઇટેડ નેશન્સની કોર્ટ એ આઈસીજે છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, બરાબર. લોકેશન બંનેના કઈ જગ્યાએ છે તો આઈસીજે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એ ધ હેગ નેધરલેન્ડની અંદર છે, જ્યારે આઈસીસી એ બંને જે છે એ ધ હેગ નેધરલેન્ડની અંદર છે, બંને જે ધ હેગ નેધરલેન્ડની અંદર જ છે. ટાઈપ ઓફ કેસીસ બંનેની અંદર કેવા પ્રકારના કેસ હોય તો કે કન્ટિન્યુઅસ બિટવીન પાર્ટી ઓર એડવાઇઝરી ઓપિનિયન્સ, અલગ અલગ પાર્ટી વચ્ચેના આવે. આઈસીસીની અંદર ક્રિમિનલ પ્રોસિજિંગ વાળા જ આવે. કોઈ ઇન્ડિવિડ્યુઅલ કોઈ વ્યક્તિના ઇન્ડિવિડ્યુઅલ હોય એક વ્યક્તિનો હોય તો એ અહીંયા આવી શકે છે, જ્યારે અહીંયા પાર્ટી એટલે કે દેશને એવા બધા હોય મોટી મોટી પાર્ટીની દેશના એના વિરુદ્ધના કેસ હોય તો એ તે આઈસીજેની અંદર આવે છે જે યુનાઇટેડ નેશન્સની અંદર છે, બરાબર. પછી આની અંદર કયા કયા વિષયના કેસ આવે આઈસીજેની અંદર તો કે સોવરેનિટી, સાર્વભૌમત્વ, બાઉન્ડ્રી સરહદ બાબતના હોય, મેરીટાઈમ દરિયાની સરહદની બાબતના હોય, ડિસ્પ્યુટ વિવાદ હોય, ટ્રેડ, વેપાર, નેચરલ રિસોર્સિસ, હ્યુમન રાઇટ, ટ્રીટી વાયોલેશન, ટ્રીટી ઇન્ટરપ્રિટેશન, આ બધી બાબતોના કેસ આઈસીજે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આવે. જ્યારે આઈસીસીમાં જીનોસાઇડ એટલે કે નરસંહાર થયેલો હોય. નરસંહાર એટલે શું કોઈ એક વ્યક્તિ દ્વારા અથવા ઘણા બધા વ્યક્તિ દ્વારા ઘણા બધા લોકોને એક સાથે મારી નાખવામાં આવેલા છે, જેમ કે 1919ની અંદર આપણે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયેલો હતો એ જીનોસાઇડ કહી શકાય, બરાબર. ઘણા બધા લોકોને એક સાથે મારી દીધેલા. પછી માનવતા વિરુદ્ધનું કંઈક કાર્ય કરેલું હોય, વોર ક્રાઇમ કરેલો હોય, ક્રાઇમ એગ્રેશન આવું કંઈક કરેલું હોય તો એ આઈસીસીમાં આવશે. ફંડિંગ પૈસા કોણ આપે તો આઈસીસીને તો યુનાઇટેડ નેશન્સ જ ફંડ આપે, જ્યારે આઈસીસીની અંદર કોણ ફંડ આપે તો આપણે હમણાં જ જોઈ લીધું કે આના જે સભ્ય દેશો જે છે એ બધા ફંડ આપે, અથવા બીજા અમુક બીજે ક્યાંકથી દાન આવતું અહીંયાથી આવે, બીજા કોઈક ઓર્ગેનાઇઝેશન જે છે એ બધા દાન આપે, આવી રીતે એને પૈસા મળી રહે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વોટ ઇઝ નેટ ન્યુટ્રાલિટી. નેટ ન્યુટ્રાલિટીનો કોન્સેપ્ટ અત્યારે ફરીથી ચર્ચામાં છે. નેટ એટલે ઇન્ટરનેટની જ વાત કરે છે. ઇન્ટરનેટ આપણે જે સર્ફ કરતા હોય એ નેટ ન્યુટ્રાલિટી શું છે એ જોઈએ તો ઇન્ડસ્ટ્રી બોડી સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા, આ એક સંસ્થા છે સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા, કે એણે શું કીધું, એણે એવું કીધું ગવર્મેન્ટને સરકારને એવું કીધું કે બ્રિંગ ઓવર ધ ટોપ ઓટીટી પ્લેટફોર્મ છે, ઓટીટી સર્વિસ પ્રોવાઈડ લાઈક વોટ્સએપ, ગૂગલ ડીઓ, આ બધા જે છે એને લાઇસન્સ અંતર્ગત લાવો. એ બધાને પણ લાઇસન્સ લેવું જોઈએ. કેવું લાઇસન્સ લેવું જોઈએ કે નેટ ન્યુટ્રાલિટીના રૂલ્સનું એ પાલન કરશે એવું લાઇસન્સ એમને લેવું જોઈએ. એટલે કે સેમ સર્વિસ સેમ રૂલ્સ આર એપ્લાઇડ ટુ એપ્સ, એટલે કે આ બધા એપ્લિકેશન ઉપર પણ સેમ સર્વિસ ને સેમ રૂલનો એપ્લિકેશનનો રૂલ ને એ બધું લાગુ છે. ટેલિકોમ ઓપરેટર એમની એવી ડિમાન્ડ છે કે સરકારે એમની ઉપર સેમ સર્વિસ સેમ રૂલ આ પ્રકારનું જે છે એ કરવું જોઈએ. આ પ્રકારની વસ્તુ જે છે એ એમની ઉપર પણ મૂકવી જોઈએ અને એમની ઉપર રાખવી જોઈએ. અત્યારની વાત કરીએ તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે એણે પણ એવી ભલામણ આપેલી છે કે અત્યારે નો રેગ્યુલેશન શુડ બી ઇમ્પોઝડ ઓન કોલિંગ અને મેસેજિંગ એપ જે છે એની ઉપર અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારના રિસ્ટ્રિક્શન રેગ્યુલેશન મૂકવામાં આવેલા નથી. કેમ? કારણ કે ઇન્ટરનેશનલ જ્યુરિસ્ડિક્શન એવું કહે છે. એટલે COAI શું કીધું તો એણે એવું કીધું કે રિગાર્ડિંગ ધ OTT પ્લેટફોર્મ જે છે એને પણ અમુક દાયરામાં લાવવા જોઈએ અને એને નિયંત્રણ કરવાનું ને એ બધું રાખવું જોઈએ. આપણી માટે મહત્વનું છે નેટ ન્યુટ્રાલિટી એટલે શું. ગવર્મેન્ટ નેટ ન્યુટ્રાલિટી ગવર્મેન્ટ એન્ડ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર ટ્રીટ ઓલ ડેટા ઓન ધ ઇન્ટરનેટ ઇક્વલી, મતલબ કે કોઈ પણ કંપની ઇન્ટરનેટ આપવાવાળી કંપની જે છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર એ બધી જ વેબસાઇટ આપણે ખોલીએ તો બધી એક સમાન રીતે જ ખુલે, બધી એક સમાન રીતે જ ખુલે, એને કહેવાય નેટ ન્યુટ્રાલિટી. પરંતુ અમુક વાર એવું થતું હોય કે માની લો કે એમેઝોનવાળા જે છે એમેઝોનનો માલિક જેફ બેઝોસ સૌથી વધુ પૈસાવાળો છે, તો એમેઝોનવાળો માલિક જે છે એ જીઓવાળાને એવું કહી દે શું કહી દે કે અમારી વેબસાઇટ જ્યારે ખુલે ત્યારે તમારે ફટાફટ ખોલી નાખવાની, અને બીજી વેબસાઇટ છે કે ફ્લિપકાર્ટ જ્યારે ખુલે તો એને તમારે ખોલવા જ નહીં દેવાની, આના કારણે શું થશે કે લોકો ફ્લિપકાર્ટમાંથી નહીં ખરીદે અને એમેઝોનમાંથી ખરીદશે. આવું પણ બની શકે, બરાબર. હવે જીઓવાળા હોય તો જીઓવાળા એમ કે ખારું હાલો એમેઝોનવાળા પૈસા લઈ લે, અથવા તો જીઓવાળાની ખુદની વેબસાઇટ છે એ જીઓ તો જીઓવાળા એવું કરે કે એ જીઓ વેબસાઇટ ફટાફટ ખોલી જાય, બીજી બધી વેબસાઇટ ફટાફટ ન ખોલે, તો આને કહેવાય નેટ ન્યુટ્રાલિટી. ન્યુટ્રલ એટલે શું? સમાન. ન્યુટ્રલ એટલે સમાન. નેટ ન્યુટ્રાલિટી એક એવો કોન્સેપ્ટ છે કે જેમાં સરકાર બધી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર ઇન્ટરનેટની સર્વિસ આપતી કંપનીઓને કહી દે કે તમારે ન્યુટ્રલ બનવાનું છે, તટસ્થ બનવાનું છે. એવું નહીં કે આ વેબસાઇટને ફટાફટ ખોલી નાખવાની, આ વેબસાઇટને એકદમ ધીમે ખોલવાની, અથવા તો આ તમને પૈસા આપે તો આ વેબસાઇટને ફટાફટ ખોલવી, એવું નહીં. બધી જ વેબસાઇટને એક સમાન સ્પીડ આપવાની, બધી એક સમાન રીતે ખોલવી જોઈએ. એવું નહીં કે આને વધારે આની ઓછી, બરાબર. જો અહીં તમે સમજી શકો છો. અમુક પ્રકારના અત્યારે પેક આપતા હોય છે, જેમ કે $5 પ્રતિ મહિનાનું પેક લેવો તો આ 3 વસ્તુ જ ખોલી શકે, બાકી ન ખોલી શકે. $10 પેક લેવો બરાબર, $10 તો આટલી વસ્તુ ખોલી શકે. એવી રીતના પેક પણ આવતા હોય છે. તો નેટ ન્યુટ્રાલિટીનો કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર. તો જેટલી મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી.
બીજી એક અતિ મહત્ત્વની જાહેરાત એ કરવાની છે કે આપણે આ એમ લક્ષ્મીકાંતની બુકનું જે ગુજરાતીમાં એનાલિસિસ હતું એ આપણે ફરીથી શરૂ કરી દીધું છે અને આ એનો જે પ્રથમ લેક્ચર જે છે એ મૂકી દીધો છે અને હવેથી રોજે સાંજે તમને 6 વાગે એમ લક્ષ્મીકાંતની બુકનું એનાલિસિસનો એક લેક્ચર જે છે એ રોજે મળી જશે. આમાં બધી જ વસ્તુ બંધારણની ડિટેલમાં સમજાવેલી હશે. બરાબર, તમે કંઈક ઓફલાઈન ક્લાસ કરેલા હશે તો ત્યાં પણ તમને આટલી વસ્તુ નહીં મળેલી હોય, એની કરતાં વધારે વસ્તુ તમને આની અંદર મળી જશે. બરાબર, બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવવામાં આવશે. તો રોજ સાંજે 6 વાગે તમને આ બંધારણનો લેક્ચર જે છે મળી જશે, ડેઈલી સાંજે 6 વાગે. ઓકે, તો તમારા મિત્રોને પણ કહેવું હોય તો સારું લાગે તો કહેજો, અને ન લાગે તો જોજો, ન જોવો તો એ કંઈ વાંધો નથી, નુકસાન તમારું જ છે. લીધી છે તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે, ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.